રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ડીસા અને પાલનપુરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 15, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન, તો વડોદરામાં 19, સાબરકાંઠામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ખ્યાતિકાંડને મહિનો પૂરો થશે છતાં તપાસ ઠેરની ઠેર. 1 મહિના છતાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે. દર્દીઓના મોતનો પીએમ રિપોર્ટ પણ હજુ ડોક્ટર્સની ટીમે નથી આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે, તો અલગ અલગ 3 કાર્યક્રમમાં આપશે હાજરી. બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન. ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 5 વાગે ધાર્મિક કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદના સીજી રોડ પર 2 આંગડિયા પેઢી પર ઈડીના દરોડા. 15થી પણ વધુ અધિકારી દરોડામાં જોડાયા. અન્ય આંગડિયા પેઢીના માલિકો દુકાનો બંધ કરી રફુચક્કર થયા. વડોદરામાં ચેક અને ડીડી રસ્તે રઝળતા મળ્યા. કોર્પોરેશનના નામના 1 લાખના ચેક અને ડીડી મળ્યા. મહિન ગજ્જર નામના યુવકે ચેક પરત જમા કરાવ્યા. સુરતમાં કૂટણખાના પર પોલીસની રેડ. ઘનશ્યામનગરમાં પોલીસની રેડ. રૂપલ્લાના એજન્ટ સહિત 7ની ધરપકડ. હર્ષ સંઘવીનું બીઝેડ સ્કીમ મામલે નિવેદન. કહ્યું કે કોઈની ફરિયાદ વિના પોલીસે કામગીરી કરી. ભૂપેન્દ્રસિંહની સરકાર છે, કોઈ પણ હશે, અહીં કરનારને છોડવામાં નહીં આવે. બીઝેડ કૌભાંડને લઈને પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં સીઆઈડીની તપાસ. રોકાણકારોએ ફોનની સીઆઈડીનો કર્યો સંપર્ક. સક્રિય એજન્ટો નાણાં બાબતે તપાસ. સાબરકાંઠાના જૂના બનવંતપુરામાં બીઝેડ મામલે સીઈઓએ ફટકારી નોટિસ. મંજૂર વિના વિદેશ જવા મામલે શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી. શિક્ષિકા સામે કાર્યવાહીથી અન્ય એજન્ટોમાં પણ ફફડાટ. ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીનની 9 ડિસેમ્બરે ગ્રામ્ય કોર્ટમાં થશે સુનાવણી. કૌભાંડીએ આગોતરા જામીન અરજી કરી છે. સીઆઈડી ક્રાઇમે જવાબ રજૂ કરવા સમય માંગતા મુદ્દત પડી. પોન્ઝી સ્કીમને લઈને મોડાસાની કેકે એન્ટરપ્રાઇઝ પર સીઆઈડીની રેડ બાદ વળાંક. મારે પોન્ઝી સ્કીમ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું કેતન પટેલનું નિવેદન. વધુમાં કહ્યું હતું તો ઓફિસનું ઓપનિંગ પણ નથી કર્યું અને રેડ પડી. હું પુરાવા સાથે સીઆઈડી ક્રાઇમને મળીશ. બીઝેડમાં ખેડબ્રહ્મા તાલુકામાં શિક્ષકે કરાવ્યું મોટું રોકાણ. સરકારી નોકરી કરતો અલ્પેશ પરમાર બીઝેડ ગ્રુપનો એજન્ટ. ફોટા સામે આવ્યા છતાં જિલ્લા શિક્ષણ વિભાગ અજાણ. શિક્ષણ વિભાગ એજન્ટ શિક્ષકોને છાવરી રહ્યા છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સંઘવીની ખુરશી પરથી નોટના બંડલ મળતા હોબાળો થયો. જેપી નડ્ડા, પિયુષ ગોયલ અને કિરણ રિજિજુએ વાંધો ઉઠાવ્યા. રાજ્યસભાના સભાપતિ ધનખડે કહ્યું કે અભિષેક મનુ સંઘવીના બેઠક નંબર 222 પરથી સફાઈ કર્મીને નોટના બંડલ મળ્યા. ધનખડે યોગ્ય તપાસની ખાતરી આપી. કોંગ્રેસે અધ્યક્ષ ખડગેના રાજ્યસભામાં નિવેદન સામે ઉઠાવ્યા વાંધો. કહ્યું કે કોની નોટ છે, જાણકારી વગર નામ કેવી રીતે લઈ શકાય. અદાણી અને અન્ય મુદ્દે વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી ખોરંભાઈ. લોકસભા અધ્યક્ષે વિપક્ષી સાંસદોને ટપાર્યા. લોકસભા જય સંવિધાનના નારા લાગ્યા. ઇઝરાયલ અને હમાસનો મુદ્દો ભારતીય સંસદમાં ગાજ્યો. વિદેશ મંત્રી જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે પેલેસ્ટાઇન દેશ બનાવવા માટે અમારું સમર્થન છે. વધુમાં કહ્યું કે ઇઝરાયલના બંધકના મુદ્દાને ઓછો આંકી શકાય નહીં. ઇઝરાયલ અમારી મુશ્કેલીમાં સાથે ઊભું રહ્યું. સુરતમાં બોગસ ડોક્ટર રશેષ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું. 2019માં રશેષ ગુજરાતી સુરત ડોક્ટર સેલનો ચેરમેન
હેમાંગ વસાવડાએ રશેશને આપ્યું હતું આ પદ. રશેશ ગુજરાતી સુરતમાં બોગસ ડોક્ટર તૈયાર કરતો. બોગસ તબીબો મામલે હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસી રશેશ ગુજરાતી બોગસ તબીબો તૈયાર કરતો. બોગસ તબીબો ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવા અપીલ. બોગસ તબીબો પર સરકાર લેશે એક્શન. સુરતના બોગસ ડોક્ટર્સ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા. ભાજપના આક્ષેપોનો ડોક્ટર મનીષ દોશીએ આપ્યો જવાબ. કહ્યું કે રશેશને 2019-20માં ડોક્ટર સેલમાંથી દૂર કર્યા હતા. કોંગ્રેસ કોઈ પણ ગુનેગારને છાવરતી નથી. ભાજપના નેતાઓ કૌભાંડમાં હોય ત્યારે બોલતી બંધ. સુરતમાં ઝોલાછાપ તબીબોને લઈ સંદેશ ન્યૂઝે હાથ લાગ્યા પુરાવા. રશેશ ગુજરાતી બોગસ ડોક્ટરો તૈયાર કરતો. મેડિકલ કોર્સ કરાવવા અંગેના પેમ્ફલેટ મળી આવ્યા છે. જુદા જુદા સ્ટેમ્પ પણ જોવા મળ્યા હતા. મહેસાણામાં ટાર્ગેટ આપી નસબંધી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. MHW વર્ક્સને ઓપરેશન કરાવવા માટે ટાર્ગેટ અપાય છે. એક નસબંધીના 300 અપાતા હતા. 132નો ટાર્ગેટ અપાયો. 29 ઓપરેશન પૂરા થયા. ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધી થઈ. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી કોધાણીએ દાવો કર્યો છે કે અહીં મહેસાણાનો યુવક આવ્યો હતો જેનું ઓપરેશન થયું. અમારું કામ માત્ર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવાનું છે. આ પ્રકારના ઓપરેશનોની તપાસ થવી જોઈએ. ખ્યાતિકાંડના કાર્તિક પટેલની જામીન અરજીને લઈને સુનાવણી. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની જામીન અરજી પર ઉઠાવ્યા વાંધો. કાર્તિક પટેલ કેસનો મુખ્ય આરોપી હોવાથી રાહત ન અપાય. મોરબીમાં પીએમજેવાય યોજનામાં કૌભાંડી આશંકા. 8 હોસ્પિટલે 20 મહિનામાં 20,297 ક્લેમ કર્યા. માત્ર આયુષ હોસ્પિટલે 11,393 ક્લેમ કર્યા. 11,393 ક્લેમની રકમ 40 કરોડથી પણ વધુ. ₹46.40 કરોડના ક્લેમ પીએમજેવાયમાં નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં જ 43.9 કરોડના ક્લેમ થયા. સરકારી હોસ્પિટલમાં માત્ર 3.31 કરોડના ક્લેમ. ખ્યાતિ પીએમજેવાય કૌભાંડ બાદ મોરબીની આયુષ્ય હોસ્પિટલનો પીએમજેવાયને લઈને લૂડો બચાવ. કહ્યું કે હોસ્પિટલમાં વધુ વિભાગ હોવાથી દર્દીઓ વધુ રહે છે. દર્દીઓ વધુ હોવાથી ક્લેમનો આંકડો ઊંચો રહે છે. અતિવૃષ્ટિ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો. મને નથી ખબર કેન્દ્રને ભલામણ કરી કે કેમ. આ અંગેની રજૂઆત સીએમ કક્ષાએથી થતી હોય છે. ઉનામાં રવિ કૃષિ મહોત્સવમાં કોંગ્રેસનો હોબાળો. ઉના માર્કેટિંગ યાર્ડમાં કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ પ્રદર્શન. ડીએપી અને યુરિયા ખાતરની તંગીને લઈ રોષ જોવા મળ્યો. પોલીસે વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. પાદરા જંબુસર હાઈવે ફ્લોર લેનના વિવાદને લઈને ખેડૂત અને અધિકારીઓની મળી બેઠક. વળતર ન મળતા 4 લેનની કામગીરીનો વિરોધ કર્યો. ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. વલસાડના બિનવાડામાં ખેડૂતોએ વિરોધ કરી એક્સપ્રેસ હાઈવેની કામગીરી બંધ કરાવી. જમીનના વળતર સહિતના પ્રશ્નો અંગે ખેડૂતોનો વિરોધ. ખેરાલુમાં રવિ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો. હરિવાણીમાં ખુરશીઓ ખાલી રહી તો વિદ્યાર્થીઓને બેસાડાયા. નેતાઓના ધમપછાડા બાદ પણ ખેડૂતોને કોઈ ખાસ રસ નહીં. ધારાસભ્ય સરદાર ચૌધરીએ કર્મચારીઓનો ઉધડો લીધો. અમદાવાદમાં હેલ્મેટ વિના ફરતા હોમગાર્ડ જવાનના ઉડાવ જવાબ. વર્દી પહેરી હોય તો અમે હેલ્મેટ નહીં પહેરીએ. વર્દીમાં માથે કેપ હોવાથી હેલ્મેટ પહેરવું શક્ય નહીં. કેપ પહેરી હોય એટલે હેલ્મેટ ના પહેરાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. તબીબ સહિત તમામ કર્મચારીઓ માટે નિયમ લાગુ. હેલ્મેટ વગર કોઈને પણ પ્રવેશ નહીં અપાય.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બહાર 1500થી પણ વાહનોની લાઈનો લાગી. હરાજીમાં ભાવ 20 કિલોના ₹200 થી 950 બોલાયા. છોટાઉદેપુરના સંખેડામાં ફરી એકવાર કેનાલ તૂટી. 2 દિવસ પહેલા જ સમારકામ કરેલી કેનાલ ફરી તૂટી. હરેશ્વર પાસે કેનાલમાં 15 ફૂટનું ભંગાણ પડ્યું છે. હરેશ્વર સહિત 5 થી વધુ ગામોના ખેડૂતોને હાલાકી. ભાવનગરમાં ફરજ પર બેદરકારી દાખવનાર પીઆઈ સસ્પેન્ડ કરાયા. ભરતનગર પોલીસ મથકમાં પીઆઈએ આરોપીઓને લોકઅપમાં ના રાખી છૂટછાટ આપતા આઈજીની કાર્યવાહી. ઊંઝા એપીએમસીની ચૂંટણી સમયે પૂર્વ ચેરમેનને રાહત મળી. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સામે શેષ કૌભાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી. સોમિલ પટેલે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ બાદ રાજકારણ ગરમાયું. ચેતર વસાવાની હાજરીને લઈને રાજકારણ ગરમાયું. બ્લાસ્ટમાં 4ના મોત થયા હતા. કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિંદુ રાપરથી 12 કિલોમીટર વેસ્ટ સાઉથ પર નોંધાયું. ડભોઈમાં રોયલ્ટી ચોરી કરતા રેતી ભરેલા 2 ડમ્પર ઝડપાયા. રોયલ્ટી ભર્યા વગર કરતા હતા રેતીની હેરાફેરી. સુરતના ડિંડોલીથી ગુમ થયેલ બાળકનું સચિન પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. પોલીસ બાળમિત્રની મહેનત લાવી રંગ. લવકો થવાની મગજથી અસ્થિર થઈ ગયો હોવાનું માનવામાં આવ્યું. મહીસાગર કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. લુણાવાડામાં આદિવાસી સમાજનું સ્વાભિમાન સંમેલન. મુખ્ય મથક લુણાવાડા સહિત જિલ્લામાં નાકાબંધી.